નમસ્કાર. 79મો પ્રજાસત્તાક દિવસ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એણે જ્યારે આપણા પડોશી દેશ કે જેણે ભારતની સાથે હંમેશા ગદ્દારી કરી છે અને એણે વિદ્રોહીપણું કરી અને જ્યારે આપણા જે લોકોને મારી નાખ્યા હતા અને 26 પરિવારને એણે પતિ પત્નીને અલગ અલગ કરીને કા મા પુત્રને અલગ કર્યા, ઘણા ખૂબ જ દુઃખદાયક ઘટના હતી. અને સાહેબે જ્યારે સિંદૂર ઓપરેશન કર્યું અને પડોશના પાકિસ્તાન દેશને જ્યારે એમણે એકદમ સ્ટ્રેટ કરી નાખવાનો પ્રયાસ કર્યો, એની સામે જ્યારે અમેરિકાના વડાપ્રધાન જેવા ટ્રમ્પ જેવા વ્યક્તિએ પણ એને સામે વિરોધ કર્યો તો પણ વડાપ્રધાનશ્રી એમની સામે બિલકુલ ઝૂક્યા નથી. એવા ભારતના યશસ્વી વડાપ્રધાનના એવા દેશના આપણે નાગરિકો છીએ કે જેની અંદર ભારતનું ગૌરવ એ જ આપણી શાન છે. અને આપણે આ પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ. આપણા હર ઘર તિરંગા. હવે તો એવી વાત જ નથી કે માત્ર શાળાની અંદર, માત્ર કોલેજની અંદર કે કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ કે પોલીસ ઓફિસમાં આ ઉત્સવ ઉજવાય, પણ દેશનો એક એક નાગરિક હર ઘર તિરંગા એ સાહેબનું મિશન છે. તો આપણા બાળકો સુધી આ મેસેજ પહોંચે અને દિવ્યાંગના જે તાલીમાર્થીઓની જે સક્સેસ સ્ટોરી છે, આપણા ગુજરાત રાજ્યના જે આપણા જે મુખ્યમંત્રી છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે, અને બળવંતસિંહજી રાજપૂત સાહેબ છે કે પગાર જ નથી લેતા સરકારની અંદર, એવા એક આપણા મંત્રી છે. અને કેન્દ્રીય મંત્રી, તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના કેન્દ્રીય મંત્રી ઈ ચરણસિંહ ચૌધરી કે જે ભારતના વડાપ્રધાન હતા એના ગ્રાન્ડસન છે અને જેનું નામ છે જયંત ચૌધરી, જેણે સ્કિલ ઇન્ડિયા મિશનને ખૂબ આગળ વધાર્યું છે. એવા સમયે આપણે ફરીથી એક નારો લગાવીશું અને આપણે આપણી આ મિસાલને લોકો સુધી પહોંચે તો આપણે બધા ભારત માતા કી જય બોલીશું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ.